ફ્રેન્ડ્સ, સમોસા ભરવા અને તળવા એ તમને ઝંઝટવાળું કામ લાગે છે અને વિચારો છો કે ચલો ખાવા છે તો બહારથી લઈ આવીએ. હવે એવું નહીં થાય. આ છે ગિલ્ટ ફ્રી સમોસા બોલ્સ. એમાં ના આપણે એને તળ્યા છે અને તે છતાંય તમારે ટેસ્ટમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. જો આઉટર લેયર આપણા રેગ્યુલર સમોસા જેટલું જ ક્રિસ્પી છે. સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાના છે. તો સ્ટફિંગ બનાવવા હિંગ પહેલાં નાખવાનું કારણ શું કે ટેસ્ટમાં એક કીક આપે છે, એટલે તમારે હિંગ પહેલાં ઉમેરવાની, પછી અંદર જીરું ઉમેરવાનું, અધકચરા ખાંડેલા ધાણા અને અધકચરી કરેલી વલિયારી. તમને વલિયારી આખી ફાવે તો પણ નાખી શકો. હવે એને અડધી મિનિટ સુધી સાંતળી લેવાનું. પછી અંદર લીલા મરચાં ઉમેરી દેવાના. લીલા મરચાં ઉમેરાઈ જાય પછી અંદર ગરમ મસાલો આપણે આમાં જ કરવાના છે. પછી બટાકા ઉમેરીશું અને આ જ એક બેસ્ટ મેથડ છે. અને 1 ચમચી જેટલો તમારે ચણાનો લોટ અથવા તો દાળિયાનો લોટ નાખવાનો. આનું કારણ એ છે કે બટાકાનું બધું મોઇશ્ચર તમારું એ ખેંચી લેશે અને તમારા સમોસા કે સમોસા બોલ્સ બહુ સરસ થશે. પછી આપણું રેગ્યુલર મરચું, હળદર, ધાણા જીરું, મીઠું એ બધું જ અંદર ઉમેરી દેવાનું અને છેલ્લે થોડા ક્રંચ માટે તલ ઉમેરવાના અને બટાકા જે બાફીને રાખ્યા હતા ને એ તમારે અંદર ઉમેરી દેવાના. બટાકા બાફવા એ મેં વિડીયોમાં નથી લીધું કારણ કે એ તો બધાને જ આવડતું હોય. પછી થોડોક તમારે અંદર ચાટ મસાલો ઉમેરવાનો, આમચૂર પાવડર ઉમેરવાનો. આ છે મરી પાવડર. અને જો ખાંડ ઓપ્શનલ છે, તમારા ઘરમાં ખવાતી હોય તો તમારે થોડીક ખાંડ ઉમેરવાની છે. મેં આજે નથી ઉમેરી. હવે બધું બરાબર મિક્સ કરી અને એને ઠંડુ પડવા માટે આપણે ડીશમાં કાઢી લઈએ. 2 ચમચી ઘી, 2 ચમચી તેલ ઉમેરવાનું. અંદર થોડુંક તમારે મીઠું ઉમેરવાનું, સહેજ જીરું ઉમેરવાનું. ઘણા લોકો અજમો પણ ઉમેરે છે, પણ મેં જીરુંનો થોડોક પાવડર અંદર ઉમેરી દીધો છે. આને બધું બરાબર ભેગું કરી લેવાનું. એ ભેગું થઈ જાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો અને 200 ગ્રામ જેટલો મેદો. અને ગ્રામમાં નામ આપવું હોય તો તમારે એક મોટી વાડકી જેટલો મેદો લેવાનો. મેં 2 વાર નાખ્યો એટલે 100 ગ્રામનો 2 વાર થયો. બસ હવે તેલ મૂકી અને લોટને કેળવી અને તમારે એને રેસ્ટ ઉપર રાખવાનો છે લગભગ 10થી 15 મિનિટ. ઠંડુ થઈ ગયું છે. તમને જે સાઇઝના બોલ્સ જોઈએ ને એ સાઇઝના બોલ બનાવી લો. હવે જે લોટ હતો એમાંથી તમારે પૂરી વણી લેવાની છે. આપણે જેવી રીતે કચોરી ભરીએ ને એવી જ રીતે, પણ આપણે જે લોટ બાંધ્યો છે ને એનાથી એકદમ ક્રિસ્પી આઉટર લેયર રેડી થશે. હવે અપ્પે પેનમાં આપણે તળવાના નથી. બસ અપ્પે પેનમાં 1 નાની ચમચી તેલ ઉમેરી અને આવું ઉલટાઈને તમારે તળી લેવાના છે. લગભગ 5 મિનિટ થશે. જો થોડાક ઠંડા થઈ ગયા આપણા સમોસા બોલ્સ, જો તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ છે કે નહીં.